તલાવ ગામ તરફ આવી ગયા છે। આ વડા તલાવ ગામમાં સામે હેલીપેડ બોર્ડ મારેલું છે, જે જમણી બાજુ આગળ આવેલું છે। અહીંયા વડા તલાવનો સુંદર નજારો તેમજ કબૂતરખાના પણ આવેલા છે, જે આપણે હવે જોઈશું। વડા તલાવ પાવાગઢથી આશરે 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા તમને સુંદર મજાનું કુદરતી તળાવ કે જેને વડા તલાવ કહેવામાં આવે છે તે આવેલું છે, અને અહીંયા જ કબૂતરખાના પણ આવેલું છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે આ વડા તલાવ અને કબૂતરખાનાને એક્સપ્લોર કરીશું। અત્યારે આપ વડા તલાવથી જ સામે પાવાગઢ પર્વતનો સુંદર મજાનો નજારો જોઈ રહ્યા છો। ચોમાસાની ઋતુમાં અહીંનું પાણી તેમજ આજુબાજુનું એવું શાંત સુંદર વાતાવરણ ખૂબ જ અદ્ભુત અને મજાનું લાગી રહ્યું છે। અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે કબૂતરખાના છે, જે વડા તલાવ જ કિનારા પાસે આવેલું છે, અને અહીંયા એવા ઘણા બધા કબૂતરો પણ જોવા મળી રહ્યા છે। આ જગ્યા વિડીયો શૂટિંગ, ફોટો શૂટિંગ માટે બેસ્ટ લોકેશન છે। અત્યારે આપ જે સામે જોઈ રહ્યા છો તે કબૂતરખાના તરફ જવાનો ગેટ છે। તો ચાલો આપણે ગેટ અંદર જઈ આ કબૂતરખાનાને પણ નિહાળીએ। આપ જો પાવાગઢ આવો તો આ જગ્યાએ ચોક્કસ આવજો। અહીં તમને એકદમ ખુલ્લી અને ખુશનુમા સુંદર આબોહવાનો અનુભવ થશે। અત્યારે આપણે કબૂતરખાના આવી ગયા છો। તમે આ મોટું મેદાન જેવું જોઈ રહ્યા છો, અને તેની સામે આ અલગ અલગ ઘણા બધા એવા સ્તંભો જોઈ રહ્યા છો। એની ચારેય બાજુ એવું સુંદર મજાનું લીલુંછમ ગાર્ડન, દૂર દૂર સુધી એકદમ હરિયાળી દેખાઈ રહી છે। અને આ મેઇન રોડ જોઈ રહ્યા છો, અને અત્યારે આપણે જે સામે જોઈ રહ્યા છે તે પાવાગઢ પર્વત છે, અને આ રસ્તો ઘોગંબા તરફ જાય છે, અને સામે પાવાગઢ તરફ જઈ શકાય છે। સહેલાણીઓ અહીંયા રજાના દિવસે તેમજ રવિવારના દિવસે મોટી સંખ્યામાં આ નજારાને નિહાળવા માટે આવતા હોય છે। કેટલો સુંદર નજારો આપણને અત્યારે લાગી રહ્યો છે। આપને આ જગ્યા કેવી લાગી તે જરૂરથી જણાવજો। નવા વિડીયો સાથે ફરી મળીશું।